અમિત શાહની ચાણક્ય નીતિ કે યોગીનો ક્રેઝ કે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ, આ કોઈ વસ્તુ મેટર કરતી નથી જેટલી મેટર પંજાબની આપણે પશ્ચિમ બંગાળની જનતાએ ત્રાહિમામ પોકાર્યું મમતા બેનર્જીના શાસનમાં. આજે મેજિક અગર કોઈનો ચાલ્યો હોય, આમ તો મેજિક ન કહેવાય પણ એક ફ્રસ્ટ્રેશન જેવું થયું, પ્રત્યાઘાત, જેને ઘાતના પ્રત્યાઘાત હોય તેમ જનતાએ જે રીતે પીડા 15 વર્ષમાં, છેલ્લા ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં મમતા બેનર્જીનું શાસન 15 વર્ષ રહ્યું. પહેલા 5 વર્ષ તો પ્રમાણમાં ઠીક હતું, કારણ કે લોકો ડાબેરી જ્યોતિ બસુની ડાબેરી સરકારની 25-30 વર્ષની એક પ્રકારની માનસિકતામાંથી બહાર આવવા માટે મોકળા મનથી મમતા બેનર્જીને હિન્દુ છે એમ માનીને કમસે કમ એક આનંદમાં માનતા હતા. 5 વર્ષ તો કમસે કમ એમ ભોગવા, કારણ કે જ્યોતિ બસુની સરકાર જે હતી એ તો સામ્યવાદી વિચારધારા, એટલે ચીનને સમર્પિત હોય એવી હતી. એને ભારતની સંસ્કૃતિની, ભારતની વિરાસતની કશી જ લેવા દેવા નહોતી. એ શ્રમિકો, મજૂરો, બિલકુલ પછાત, ગરીબ, નબળા એવા વર્ગો ઉપર સવાર થઈને પોતાની સત્તા ટકાવી રાખનારી જ્યોતિ બસુની સરકાર હતી. એમાંથી મોકળા મને એમ માનતા હતા બધા કે એમાંથી માંડ છૂટા એમ કરીને મમતા બેનર્જી, કારણ કે મમતા બેનર્જી કમસે કમ હિન્દુ છે એમ માનીને લોકોએ થોડોક ફેરફાર કરીને મત આપેલા. પણ 15 વર્ષમાં છેલ્લા 10 વર્ષનો, એટલે કે એક દાયકાનો અનુભવ તો એટલો બધો ખતરનાક રહ્યો હિન્દુ અન્યાની પ્રજાને કે એ લોકોને એમ થયું કે હવે જો મોકો મળે તો અમે લોકો એનો પરચો બતાવી દેવા તૈયાર હતું. મોકાની રાહમાં હતું. મોકો એટલે એને એવી એક પ્રકારની નિર્ભયતા મળે મત આપવાની પણ, કારણ કે છેલ્લા 5 વર્ષમાં તો ભયંકર હદે થયેલું કે જો પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ છોડો પણ મન વચન કર્મથી જો આ ચૂંટણીમાં કઈ બિલકુલ ગંભીરતા ન દાખવી હોત તો આપણે પશ્ચિમ બંગાળને બીજા કાશ્મીર તરીકે જોઈ રહ્યા હોત. એ જે ડેમોગ્રાફી જે બદલાતી હતી સર, જીગર સર, એ ડેમોગ્રાફી અત્યંત ઘાતક હતી. પશ્ચિમ બંગાળ એ તો બાંગ્લાદેશ તરફી થવા જવા, એક તરફ એવી એની માનસિકતા હતી બાંગ્લાદેશી થઈ જવું સારું પણ ભારતમાં રહેવું સારું નહીં. એટલી હદે મમતા બેનર્જીને મુસ્લિમ તૃષ્ટિકરણ કરેલું. આપને ખબર હોય સિંગુરમાં ટાટા નેનોનો પ્રોજેક્ટ હતો, ત્યાંથી ગુજરાત આવ્યા, ખુશીથી નથી આવ્યા. ત્યાં મમતા બેનર્જી કે તૃણમૂલ કોંગ્રેસ એના જે આશ્રિત એવા ગુંડાઓ, મવાલીઓ, નક્સલવાદીઓ, અપરાધીઓ એ જે ખંડણી ઉઘરાવે, ઉદ્યોગો પાસેથી પ્રોટેક્શન મની જેના કહે તો એવી રીતના એ બધા જે ત્રાહિમામ પોકારે એવી વ્યવસ્થા થઈ હતી, જેનાથી પશ્ચિમ બંગાળની 6.5-7 કરોડની જનતા હાહાકાર મચી ગયો હતો. મમતા બેનર્જી પછી સાવ છેલ્લી પાટલીએ ત્યાં સુધી ઉતરી ગયા કે કેન્દ્ર સરકારે જાણે કશી જ લેવા દેવા ન હોય એમ કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પણ લાગુ કરવાનું બંધ કરી દીધું, જેમ કે આયુષ્યમાન કાર્ડ, જેમ કે ઉજ્જવલા યોજના વગેરે વગેરે. તો આટલી હદે એ મુફ્તી મહેબૂબા મુફ્તીની જેમ એની કટ્ટરવાદી પણ વધતું ગયું અને એટલી ડેમોગ્રાફી બદલાઈ ગઈ. એની ત્યાંના રાજ્યપાલે અનેક વખત ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખ્યું કે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને ભારતીયતાની જે કઈ હોવી જોઈએ છાટ, એ બધું જ તળિયા ઝાટક થઈ રહ્યું છે. આપણે જીગરજી જાણીએ છીએ ત્યાં સંદેશ ખાલી નામના ગામમાં જે ઘટના બની હતી, સંદેશ ખાલી અને આરજી મેડિકલ જે કોલેજમાં જે ઘટના બની હતી, એ સહિતમાં સ્થિતિ એટલી ગંભીર હતી કે મમતા બેનર્જી પણ જાહેરમાં એમ કહેતા હતા કે જો પશ્ચિમ બંગાળની મહિલાઓને અનિવાર્ય ન હોય તો મોડેથી બહાર ન નીકળવું જોઈએ. બોલો, કોઈ રાજ્યનો સૂબો અને એમાંય પાછા એ મહિલા હોય ત્યારે તો એને ઓર વિશેષ વ્યવસ્થા મહિલાઓ પ્રત્યે દાખવવી જોઈએ. એને બદલે ઈ એવી હિદાયત આપે કે તમે બને ત્યાં સુધી બહાર ન નીકળો તો ચાલશે અથવા તો ન નીકળવું જોઈએ. એનો અર્થ સમજો કે કાયદોની વ્યવસ્થા કેટલી હદે કથળા હશે. આ સ્થિતિથી ત્યાંની તમામ પ્રજા એવી ત્રાહિમામ પોકારી ગઈ હતી કે એની પાસે કોઈ વિકલ્પ, મજબૂત વિકલ્પ નહોતો. જેમ ગુજરાતમાં પણ મજબૂત વિકલ્પના નામે મજબૂત વિકલ્પ પોતે મજબૂત નથી હોતો એટલે સરકારની કોઈ પણ વાત જે છે એ થાળે પડી જાય છે, જનતા વિસારે પડી જાય છે. એમ પશ્ચિમ બંગાળમાં તમારી જાણ ખાસ કરીને જે મુર્શિદાબાદ, માલદા, પછી ઉત્તર 24 પરગણા, આ બધા જે જિલ્લાઓ જે છે પશ્ચિમ બંગાળના,
ત્યાં મુસ્લિમ તૃષ્ટિકરણનું એટલી હદે પ્રભાવ હતો કે કાશ્મીરમાં અમુક સમયે જેમ પંડિતોને રહેવું અઘરું થઈ પડ્યું હતું, એમ આ પંથકમાં હિન્દુઓએ રહેવું દોજખ બની ગયું હતું. આ બધી સ્થિતિનું કારણ જીગર સર એવું હતું કે જે ઘૂસણખોરો, જે પરદેશીઓ, આમ તો ઘૂસણખોરો, પરદેશીઓ, નક્સલવાદીઓ, અપરાધીઓ, વિધર્મીઓ, એનો એવો જુલ્મો સિતમ હતા કે એક તો એની પાસે ત્યાંના તંત્રને એટલો બધો તંત્રનો એની ઉપર હાથ હતો કે એના ડુપ્લિકેટ આધાર કાર્ડ, ડુપ્લિકેટ આયુષ્યમાન કાર્ડ, ડુપ્લિકેટ ઓળખ કાર્ડ, બધા ડુપ્લિકેટ થવા માંડ્યા. એટલે એ બધું સરકારના ધ્યાનમાં આવ્યું, સરકારે સંજ્ઞાનમાં લીધું કે આપણે ત્યાંની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ, છતાં શું કામ મમતા બેનર્જી જીતી જાય છે? 2021માં જીગર સર આવી જ સ્થિતિ તો હતી, અને બધી જ ન્યૂઝ એજન્સીનું જે સર્વે કરે છે, પ્રી પોલ ને પોસ્ટ પોલ, એ બધાએ કીધેલું મમતા બેનર્જી હારશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે. પણ થયું ઉલટું. 2021માં ભારતીય જનતા પાર્ટી ભૂંડે હાલ હારી અને મમતા બેનર્જી બે તૃતીયાંશ બહુમતીથી જીતી. ત્યારથી લાગ્યું સરકારને કે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કઈક ખોટું થઈ રહ્યું છે. કારણ કે જો જનતા ત્રાહીમામ પોકારી ગઈ હોય તો 2/3 બહુમતીથી ન જીતે, અને ભાજપને કે કોઈ પણ ને અન્ય વિકલ્પને શું કામ પસંદ ન કરે? એ આંકલન કરવામાં એવી વાત બહાર આવી કે એક તો અહીંયા બે મુદ્દા બહુ મહત્વના છે પશ્ચિમ બંગાળમાં. એક, જે મૂળ પશ્ચિમ બંગાળના મૂળ નિવાસી ભારતીયો, હિન્દુઓ છે, એને મત આપવા અટકાવવામાં આવે છે, મતદાન કરવાથી અળગા રાખવામાં આવે છે. એટલે એની પોતાની લાગણી કે ભાવના હોય તોય મત આપી શકે નહીં. અને બીજું, જે ડુપ્લિકેટ બોગસ રોહિંગ્યા મુસલમાનો કે બીજા તમે જે કહો તે ઘૂસણખોરો, એનો એટલો મોટો પ્રભાવ હતો કે એ ઉરલીને મમતા બેનર્જીને જ મત આપે. એટલે જે રિયલ મતદારો મત ન આપે અને અનલીગલી અથવા તો ગેરકાનૂની કયો ઘૂસણખોરો, એ લોકો ઉરલીને મત આપે. એટલે તમામ એજન્સીઓ તો કોને સર્વે કરીને આમ થઈ આંકડા બહાર પાડતા હોય છે? જનતાને. જનતા તો ત્રાહીમામ પોકારી ગયેલી હોય છે, છતાંય પરિણામ ઉલટું આવતું હતું. એટલે આ વખતે અમિત શાહે ત્યાં 15 દાડા ધામા નાખ્યા. ચૂંટણી પંચને બધી જે કઈ વ્યવસ્થા હતી, બાકીનું કામ કર્યું હતું, SIR એને પૂરું કર્યું. અને આપને જાણતા હતા 7,60,00,000ની જન આબાદી વાળા પશ્ચિમ બંગાળમાંથી 93 લાખ બોગસ વોટો મતદારો નીકળ્યા. 93 લાખ, 93 lakhs. તમે વિચાર કરો, 93 લાખ. અને એમાંય પાછું આ જેટલું, અને ભ્રમિત એટલા કરે, TMC વાળાએ એવી ભ્રમણા ફેલાવી કે અમારા કોર વોટ બેંક જે છે એની ઉપર તરાપ મારી છે, અને આ લોકોએ લોકશાહીનું હનન કર્યું છે, અને અમારા ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટીના લોકોને આમ ટાર્ગેટ કરીને SRI કરવામાં આવ્યું છે, જે ટોટલી હંબક વાત હતી. કારણ કે જે 93 લાખ લોકોના નામ કેન્સલ થયા, એમાં 60% હિન્દુઓ હતા, મુસલમાન 40% હતા. તો હિન્દુ જેને અત્યારે ઉરલીને મતદાન કર્યું, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એ 60% તો હિન્દુ હતા SRI માં. કારણ કે બધા બોગસ ડુપ્લિકેટ આવા કાર્ડ વગેરે કાઢેલા. એટલે મમતા બેનર્જીની સરકાર છેલ્લી ટર્મ તો ખાસ કરીને આવા બોગસ મતદારોના કારણે જીતી હતી. બાકી હતી અપરાધીકરણ, એનું બહુ વ્યાપક થઈ ગયું હતું. સારા સજ્જનો, સદગ્રહસ્થો, એવા જે કોમન મેન હોય છે હિન્દુ સમાજ, એને મતદાનથી અળગા રાખવામાં આવતા હતા. એ બધી જ વ્યવસ્થાને ખાળવા માટે એક તો SRI કરી સરકારે, કે જેથી કરીને કોઈ ઉપાધિ ન રહે. તદ ઉપરાંત સરકારને ખબર હતી કે આ લોકો ખતરનાક પરિસ્થિતિમાં ત્યાંના મતદારોને અસર કરે એમ છે. એટલે 2407 જેટલી કેન્દ્રીય સુરક્ષા દળોની ટુકડીઓ, 2407 ટુકડી કેન્દ્રીય સુરક્ષા બળોની, પછી 2193 એ ક્વિક રિસ્પોન્સ સેલની, અને 40,000 સ્થાનિક પોલીસો, આટલા બધાને તૈનાત કર્યા. ત્યારે ફેર એન્ડ જેને કહી શકાય એવી અહીંયા ચૂંટણી નિષ્પક્ષ અને બોલાય થઈ. તો કાશ્મીરમાં તમે ને હું અત્યારે જે આપણે જોઈએ છે, કાશ્મીરનો કોઈ પણ દ્રશ્ય તમે જુઓ, તમને સૈન્ય વધારે નજરે પડે, જનતા ઓછી નજરે પડે. એવી સ્થિતિ નિર્માણ કરવું છું ત્યારે તો ત્યાં ચૂંટણી થઈ શકી. તો તમે વિચાર કરો, જે આશંકા અથવા તો જે ભય વ્યક્ત કરે છે કે ડેમોગ્રાફી બદલાઈ રહી છે, એ તો સીધી વાત છે. નહીતર ચૂંટણી તો ગુજરાતમાં પણ થઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, અને 4.90 કરોડ એટલે કે 4,90,00,000 લોકોએ મતદાનમાં ભાગ લીધો. 90% ગુજરાત ચૂંટણી ઉજવી. તો તમે જુઓ, આવો કઈ કેન્દ્રીય
સુરક્ષા દળો કે ક્વિક રિસ્પોન્સ ફોર્સ કે એવું તો ન મૂકવું પડ્યું. સ્થાનિક પોલીસે બધું સંભાળી લીધું, કારણ કે અહીંયા પ્રોબ્લેમ નથી. પણ કાશ્મીર જેવો પ્રોબ્લેમ ત્યાં થવાનો હતો પશ્ચિમ બંગાળમાં, એ નિવારવા માટે અમિત શાહે દુનિયાભરની પોલીસ પ્લાટૂન મૂકી, એટલે લોકો નિર્ભીકપણે મતદાન કરવા આવ્યા. બોગસ હતા નીકળી ગયા, દબાયેલા હતા સ્પ્રિંગની જેમ ઉછળ્યા, અને અંતે બેનો સરવાળો થઈ 93% એવરેજ મતદાન થયું, જે લોકશાહીના ઇતિહાસમાં શાયદ સૌથી ઊંચું મતદાન રહ્યું. અને એવા મતદાનનો નતીજો એ આવ્યો કે આપણું જે અત્યંત સરહદી રાજ્ય અને સંવેદનશીલ બનતું જતું હતું ત્યાં ભગવો લહેરાણો. અને પરિણામે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, 15 વર્ષનો કિલ્લો એનો ધસી ગયો. પેલા ડાબેરીઓના કબજામાં પશ્ચિમ બંગાળ હતું, પછી આ એ ડાબેરીઓ પણ ચીનવાદી સામ્યવાદીઓ, પછી મમતા બેનર્જી આવ્યા જે હિન્દુ વિરોધી હતા, એના કાળમાંથી પણ ભારતીય જનતા પાર્ટીએ આખા પશ્ચિમ બંગાળને મુક્ત કર્યું. એટલે હું ઘણી વખત કહું છું જીગરજી કે પશ્ચિમ બંગાળમાં ભાજપ નથી જીતું, ભારત જીતું છે. આંતર વિગ્રહ થઈ શકે એટલી હદે પરિસ્થિતિ હતી, તો ત્યાં ભારતનો વિજય થયો. ન કેવળ પશ્ચિમ બંગાળ, સર 5 રાજ્યોની જે ચૂંટણી છે, એ 5 રાજ્યોની ચૂંટણીમાંથી 5 રાજ્યોમાં તમને કહું તો જો કેન્દ્રમાં અગર કોઈ મુદ્દો રહ્યો હોય, કેન્દ્રમાં બીજું બધું નહીં, રોડ રસ્તા, નળ ગટર, લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ, કુછ નહીં, એ બધું તો નોર્મલ પ્રક્રિયા છે ને, સમકાલીન પ્રક્રિયા છે ને, સતત બનતી ને ઘટતી જતી છે. કોઈ પણ સરકાર હોય ને આ બધું કરવાનું જ હોય. દુનિયાનો કોઈ એવો દેશ નથી કે દેશનો વડો નથી જે તમને મોંઘવારીમાં 0 ટોલરન્સ, બેરોજગારીમાં 0 ટોલરન્સ, સલામતીમાં 0 ટોલરન્સ એવી વાતો કે દાવો કરી શકે. એવું કઈ હોય નહીં. અમેરિકામાં છે, તમારી ગરીબી પણ છે, અમેરિકામાં મોંઘવારી છે, દિવાળા ફૂકી નાખે કઈ કે ટ્રમ્પની આ બધી પાગલપનમાં. એટલે એ બધું સ્વાભાવિક છે. સૌથી મોટો મુદ્દો 5 રાજ્યોમાં તમને કહું, આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને કેરળમ, 5 રાજ્યોમાં અગર કેન્દ્રમાં કોઈ મુદ્દો રહ્યો હોય, મેઇન જેને કહેવાય ઇફેક્ટેડ, એ હતો આઈડેન્ટિટીનો, આપણું વારસાઈનો, આપણી વિરાસતનો, આપણી સંસ્કૃતિનો, આપણી ઓળખનો એ મુદ્દો ખાસ રહ્યો કે ભાઈ સર સલામત તો પગડિયા બોત. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને લાગ્યું કે આપણે તો હોવા જોઈએ, પછી બાકી બધું મેનેજ થઈ શકે. અગર આપણે જ નહીં હોય તો શું થાય? તમિલનાડુમાં શું હતું? ત્યાં સ્ટાલિનની સરકાર હતી. આપણા હિન્દુ અને હિન્દી એ બેનો વિરોધ કરતા કરતા, એટલે હિન્દીનો વિરોધ કરતા કરતા એ હિન્દુના વિરોધી થઈ ગયા. એ દ્રવિડમ, એની જે દ્રવિડમ સંસ્કૃતિ છે, એ એમ માને છે કે અમારા તમિળની જે દ્રવિડમ સંસ્કૃતિ અહીંયા રહેવી જોઈએ. તો ભારતને તો, એટલે કે આપણા બીજા કોઈ રાજ્યોને વાંધો નતો, પણ એ લોકો હિન્દી એનો વિરોધ કરતા કરતા હિન્દુનો વિરોધ કરે. સ્ટાલિને કીધું સનાતન ધર્મને ખતમ કરી નાખવો જોઈએ, મારું ચાલે તો સનાતન ધર્મને ખતમ કરી નાખવું. બોલો, આવા મુદ્દા ત્યાં પણ ઉઠ્યા. પુડુચેરીમાં જે કેરળમાં છે, આસામમાં પણ તમે જાણો છો, હિન્દુ સીધા કહે છે કે અમારે મુસલમાન અહીંયા બીજા થવા દેવા નથી, બીજું પાકિસ્તાન બનવા નહીં દઉં. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી જીતા તે, અને આસામમાં હેમંત બિસ્વાજી, બેએ પહેલી વાર ખુલ્લેઆમ કીધું, જે સામાન્ય રીતે અમુક લેવલના અધિકારીઓ કે પદાધિકારીઓ બોલતા અચકાય અથવા તો ટાળે, પણ આ બંનેએ ખુલ્લમ ખુલ્લા કીધું કે અમને એક પણ મુસલમાનનો મત મળ્યો નથી, અમારે જોતોય નથી. અમને જેને મત આપ્યા છે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી વગેરે આપ્યા. તમે કલ્પના કરો, આ ભલે હિન્દુ મુસ્લિમની બીજા વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ મૂકતા હોય, પણ મમતા બેનર્જી અને સ્ટાલિન એ બધા લોકો, અને છેલ્લું હતું એ કેરળમાં જે હતું તે પણ, ત્યાં પણ જે છેલ્લી સરકાર હતી કેરળમાં એલડીએફ વાળી, એ પણ કટ્ટર સામ્યવાદી હતી. એને ભારતની સંસ્કૃતિ અરે કઈ લેવા દેવા નતું. એટલે આ વખતની ચૂંટણી જે 5 રાજ્યોમાં થઈ, એમાં સામ્યવાદીઓનો સફાયો સાવ થઈ ગયો. દેશ સામ્યવાદી મુક્ત થઈ ગયું. પશ્ચિમ બંગાળમાંથી તો મમતા બેનર્જીએ કાઢેલું, પણ કેરળમાં છેલ્લે વધ્યું હતું, એને કોંગ્રેસ સહિતના પક્ષો જે યુડીએફ કહેવાય છે એ લોકોએ ધ્વસ્ત કર્યો. એટલે એક તો તે વસ્તુ પૂરી થઈ સામ્યવાદી વાળી, અને જે હિન્દુ અને હિન્દી બેના વિરોધીઓ જે હતા એ બધા દળ ઘટક જે હતું એનો પણ સફાયો થઈ ગયો. એટલે ખરા અર્થમાં 5 રાજ્યોની ચૂંટણી જે છે એ ખરા અર્થમાં ભારતીય રાજનીતિ માટે થઈને માઇલસ્ટોન સમી, સીમા ચિહ્ન સમી સાબિત થવાની છે. અને ભવિષ્યની રાજનીતિ પણ જે છે એની ઉપર બહુ મોટી અસર કરવાની. કારણ કે હવે
આવા મુદ્દા છે એ ગૌણ બની રહેશે. બેરોજગારી, મોંઘવારી, ફલાણું આ છે તે બધા ગૌણ બની રહેવાના. પણ જેને અત્યાર સુધી લોકોએ ધરાર ગૌણ બનાવ્યા હતા, જે ખરેખર મુખ્ય જ હોવા જોઈએ, પણ ધરાર જેને ગૌણ બનાવેલા એ મુદ્દા આઈડેન્ટિટી વાળા, સ્વતંત્ર જેને કહેવાય આપણી સંસ્કૃતિ, વિરાસત, ધરોહર, એના મુદ્દા જે છે એ હવે બહુ મેટર કરવાના. એ આ પાંચેય ચૂંટણી, રાજ્યની ચૂંટણી છે એના ઉપરથી ફલિત થાય છે. અહીંયા ગુજરાતમાં હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતો, કોંગ્રેસનો આમ જુઓ તો સૂત્ર શું હતું ખબર છે? એ પ્રજાને ટકોર કરતું હતું કે હવે તો સુધરો, હવે તો પંજો લાવો, હવે તો પરિવર્તન કરો, એમ કરીને આપણને એટલે મતદારોને કહેતા. એટલે ભાઈ મતદારો તો ક્યારના ઈચ્છે છે કે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ. મતદારોનો વાંક નતો, તમે બદલો. હવે તમે એટલે કોંગ્રેસ, તમારે બદલવાની જરૂર છે. તમારે જૂના ચહેરાઓને ઘર ભેગા કરવાની જરૂર છે. જે લોકો આઉટ ઓફ ફોર્મ છે એવા લોકોને ઘર ભેગા કરવાની જરૂર છે. જે સિન્ડિકેટિયા છે એને ઘર ભેગા કરવાની જરૂર છે. જે બી ટીમ છે જે તે પક્ષની, એને બધાને ઘર ભેગા કરવાની જરૂર છે. જે પોતિકા સ્વાર્થમાં રાખે છે એને ઘર ભેગા કરવાની જરૂર છે. જેની કોઈ ઉપજણ નથી, જેની ઓરેટરી નથી, જેનું સંમોહન નથી, જેની ભાષા વૈભવ નથી, જેની કોઈ સારી કેરિયર નથી, ઉજ્જવળ કારકિર્દી નથી કે ભવિષ્યના વેતા નથી, એવા તમામ લોકોને ઘર ભેગા કરવાની જરૂર છે. અને જેનજી, જે ભારતીય જનતા પાર્ટીએ પણ અપનાવી લીધું, ભારતીય જનતા પાર્ટી, તમે એને 1760 અને અવગુણ ગાઈ શકો તો એના અમુક સદગુણો છે એ નોંધ લેવા જેવા છે કે સત્તાના શીર્ષ સ્થાને હોવા છતાં પરિવર્તન એટલું બધું સ્વીકારે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ તો પણ એને 70% મહાનગરપાલિકાઓમાં 70% ચહેરાઓને બદલાવી નાખ્યા. શું કામ? જૂના ચહેરા હોય તો લોકો હિસાબ માગે ને કે આની પેલા 5 વર્ષ તમને મત આપ્યા તમે શું કર્યું, તો માગે ને. હવે મારા જેવો નવો ચહેરો આવે તો હું શું કહું? હું એમ કહું ભાઈ મને ક્યાં, જેને જે કર્યું હોય તે મને મત આપો તો હું સારું તમને કરી દઈશ. આવી એક બારી રાખી એટલે એને 70% જેટલા જેન જી એવા લોકોને ઉભા રાખ્યા. કોંગ્રેસે યુવાનોને ઉભા રાખ્યા, એવું ઠીક છે, જાહેર કર્યું તો અમિત ચાવડાએ કે 50% યુવાનોને ઉભા રાખ્યા, પણ એ યુવાનો ખરબચડા હતા. આપણે જોઈએ છે જનતાને કેવું સાફ સુથરા, શિક્ષિત, વિઝનરી, સમર્પિત, સક્ષમ એવા લોકો જોઈએ છે, ચરિત્રવાન જોઈએ છે. તમે કેવળ ચહેરા બદલાવો ન મેળ પડે. એટલે કેરળમાં, પોંડિચેરીમાં, તમિલનાડુમાં ન્યા કોંગ્રેસે થોડી આમ જગ્યા બનાવી, એમાં કોઈ શંકા નથી. પરંતુ જે અપેક્ષિત છે, જે હોવું જોઈએ સક્ષમ મજબૂત વિપક્ષ તરીકે, એમાં જે ખૂટે છે, એમાં 2-4 વસ્તુ જો કોંગ્રેસ સ્વયં પરિવર્તન કરે તો એમાં એને લાભ થઈ શકે. કારણ કે હવે બધાને ખબર છે આ પ્રાદેશિક પક્ષો જે છે એના ઉપર હવે લોકોને બહુ માન રહ્યું નથી. કારણ કે એ જે તે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય છે, એની અસર આખી દેશ ઉપર થતી નથી. એટલે લોકોને ખબર છે પરંપરાગત ભાજપ અને કોંગ્રેસ. તમે અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું થયું? આમ આદમી પાર્ટીએ ભલે બેઠકો વધુ થોડીક લીધી છે અને કોંગ્રેસ બેઠકોમાં ઓછી રહી, પરંતુ લોકોનો જોક એટલે ઝુકાવ એ કોંગ્રેસ તરફ વધુ રહ્યો, આમ આદમી તરફ નહીં. અને આમ આદમીનું તમે જાણો છો એ રીતે પતન થયું. જે ખરેખર એક આશાના કિરણ જેવું લાગતું હતું એ ખરેખર અસ્તાચળના ઓળા દેખાય, એટલે પડતીના પડછાયા દેખાવા માંડ્યા. એટલે આપના પ્રશ્નને કહું તો આસામ, પોંડિચેરી, તામિલનાડુ થી માંડીને એ જે એને દેખાવ કર્યો છે કોંગ્રેસે, જો કોંગ્રેસ હજી થોડુંક સુધરી જાય અને એની અમુક પ્રકારની મુસ્લિમ તૃષ્ટિકરણની છાપ છે એ છાપ સુધરીને સોફ્ટ હિન્દુત્વ તરફ લઈ આવે. કારણ કે તમારે 85% હિન્દુ જ્યાં રહે છે એવા હિન્દુસ્તાનમાં તમારે પરિવર્તન લાવવું હોય તો ખુદે બદલવાની જરૂર છે. તમને તમારા પગના તળિયા ધગે તો ધરતી મઢવા ન જવાય, તમારે બૂટ પહેરી લેવાય. કોંગ્રેસને ઈ કરવાની જરૂર છે. પોતે બૂટ કે ચાકડી પહેરી નથી લેતા, આખી ધરતીને કે છે તમે ચામડે મઢી લો, ચામડે મઢાઈ જાઓ એટલે અમારા તળિયા ન ધગે. ક્યાંથી મેળ પડે? એટલે બસ આટલું જ ફરક છે. અને એના માટે એને સતત ને સતત મહેનત કરવી પડે. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી અહીંયા શાસનમાં છે, 15 વર્ષથી હવે કેન્દ્રમાં શાસનમાં છે. તમે નરેન્દ્ર મોદીને ક્યારે આરામ કરતા કે માઉન્ટ આબુ કે મનાલી કે હરતા ફરતા ભાડ્યા? 24 કલાક 12 માસ 24 કલાક એક મુદ્દાનો કાર્યક્રમ. ચાલો ચૂંટણીમાં 24/7 ચૂંટણી એના ઇલેક્શન મોડમાં ટૂંકમાં આખું ભારતીય જનતા પાર્ટીનું ખેમો રહે છે. એના નીતિ વિષયક નિર્ણયકારો, એના રણનીતિકારો, એના બાકીના બધા શુભ સલાહકારો, એના બુથ પેજ, એના પેજ પ્રમુખો, આ બધા જ લોકો ચૂંટણીમાં એટલા માટે રહે છે કે ભાઈ તમારે જનતાની પાસેથી મત લેવો હોય તો તમારે જાગૃત રહેવું પડે, સતત કાર્યશીલ રહેવું પડે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા.
હરણા કઈ સિંહના મોઢામાં આવી ન પડે, સિંહે શિકાર કરવા કમસે કમ નીકળવું પડે. તો કોંગ્રેસ જો થોડુંક બદલાવે તો આપનો જે પ્રશ્ન છે થોડુંક વધુ વાજિબ થાય, લોકતંત્ર ધબકતું રહે જીગરજી, અને દેશને એક એવો સરકાર એવી મળે જેને નિયંત્રણમાં વિપક્ષો રાખી શકે. અન્યથા અત્યારે અસીમ જે સફળતાઓ ભારતીય જનતા પાર્ટી મેળવી રહી છે અને વિપક્ષ લગભગ નામશેષ છે, એવી સ્થિતિમાં તો આપણે જેમ કયો છો એ પ્રમાણે એક હથ્થું શાસન જેને કહેવામાં આવે એનો આપણે હાથે કરીને એનો યા તો ભોગ બનવું પડશે, યા તો આપણે હાથે કરીને એવી એક સિચ્યુએશન ઉભી કરી રહ્યા છીએ, કારણ કે વિપક્ષ કઈ છે નહીં. એટલે વિપક્ષ જો આમાંથી થોડોક ધડો લે કે 85% હિન્દુ છે તો આપણે હિન્દુસ્તાનમાં રહેવું છે ને રાષ્ટ્રવાદી હિન્દુત્વની વાત છે. હિન્દુ હોવું એટલે મુસ્લિમના વિરોધી હોવું તે નથી. આજની તારીખે હિન્દુસ્તાનમાં કરોડો કરોડો લોકો એવા છે જેના ઘરમાં અબ્દુલ કલામનો ફોટો આવે તો એ અથવા તો અબ્દુલ કલામની તસવીર જુએ તો એ વંદન કરે છે. એટલે હું હિન્દુનો ગુજરાતી એમ નથી કહેતો જે મુસ્લિમ વિરોધી હોય તે, પરંતુ જે આતંક વિરોધી હોય, અપરાધી વિરોધી હોય, રાષ્ટ્ર વિરોધી હોય એવા લોકોની વાત કરું છું, એ હિન્દુત્વની વાત કરું છું. એવું જો કોંગ્રેસ કરશે તો દેશને મજબૂત વિપક્ષ મળશે, જનતાને સારામાં સારી લોકશાહીનો સાક્ષાત્કાર થશે.